નિર્મમ એટલે મમતા રહિત. એવું મમતા નહીં કે મને આ સુખ મળી જાય કે દુઃખિત થવું કે દુઃખ દૂર થઈ જાય. મમતા એમાં જોડાયેલી ન હોય કે મને સુખ થાવ, એમ કે સુખ સાથે મમતું જોડાઈ જાય એવું નહીં. મળે તો મમતા રહિત, મળે તો નહીં ભોગવવી એવું પણ નથી ને. આપણી પાસે વ્યવસ્થા મળી છે પ્રભુ કૃપાથી, જે કંઈ પ્રાપ્ત છે તેનો ભોગ કરશું. જે પ્રભુએ આપેલું છે તેનો ભોગ કરવો જોઈએ. દુઃખનો પણ કરવો જોઈએ, સુખનો પણ કરવો. દુઃખમાં એવું નહીં કે દુઃખ મારે નથી જતું, એમાં આવું નિર્મમતાથી, મમતા રહિત. દુઃખમાં હું દુઃખી નહીં, મારે દુઃખ જોઈએ જ નહીં, ભગવાને કેમ આપ્યું એવું નહીં. એટલે મમતા રહિતનો અર્થ છે કે જે પ્રાપ્ત થાય, ન સુખમાં મમતા છે આપણી એવી કે ન દુઃખી ન થવામાં આપણી કોઈ મમતા છે. જેમ પ્રભુ રાખે એમ રહીએ છે. અને જે પ્રાપ્ત થાય સુખ દુઃખાદી એનો ભોગ કરીએ. સુખનો પણ ભોગ કરવો જોઈએ, દુઃખનો પણ કરવો જોઈએ. એક વૈષ્ણવ ભગવદી એવા હતા કે જે બહુ દુઃખી, એટલે કે એમને પડી ગયા અને ઘણી બધી શારીરિક દુઃખ બહુ હતું. પરિવારનો પણ એટલો કંઈ સપોર્ટ નહીં. એટલે હું એમને મળવા ગયો હતો કે ભાઈ ખબર પૂછવા કે એવી રીતે. તો જે બાપા હતા વૃદ્ધ ઉંમરના બે, તેમણે કીધું કે જે આપ ચિંતા કરોમાં સંસારમાં દુઃખ જ હોય, બીજું હોય શું? દુઃખ તો આવ્યા જ કરે. ભક્તને દુઃખ જ હોય, પણ આપણે શું ચિંતા હોય? દુઃખ તો હોય, અમે પહેલેથી જાણીએ. દુઃખની આપને કઈ ચિંતા, અમે તો આવો ભાવ આપણને સામે આશ્વાસન, આપણે એને આપવું જોઈએ, એટલે આપણને આશ્વાસન આપે કે સંસારમાં દુઃખ જ હોય ને. ભક્ત અમે દુઃખી જ હોય ભક્ત તો એ ભગવાનની બધી કૃપા જ છે. તો પછી દ્રઢ આશ્રય છે. એ દુઃખનું પોતાનું પ્રાપ્તમ સેવેત નિર્મમ. આને કહેવાય પ્રાપ્તમ સેવેત નિર્મમ. એને કીધું એ તો દુઃખ જ હોય, એમાં કંઈ શું મોટી વાત છે? કે ગાયો કેટલી દુઃખી છે, એને ઉદાહરણ આપ્યું. ગાયો કેટલી દુઃખી છે અને ભેંસ કેટલી સુખી છે. ભેંસને કઈ રીતે રખડવું પડે? ભેંસ કે રખડતી નથી, ગાયો બધી રખડતી. ઉકાળામાં ગાયો, ભેંસ તો એવી રીતે જોઈ નથી ફરતી. બધે સારી રીતે સાચવવામાં આવી રહી છે. અને ગાયોને તો સાચી એ મને વૈષ્ણવ કીધું ગાયો કેટલી દુઃખી, જો ભેંસને સુખ છે, ગાયને દુઃખ છે. તો આપણે શું વિષાદ છે? ગાય તો ઠાકોરજીને બહુ પ્રિય છે, તો આપણી શું વિષાદ? તો આવ્યા કરે તો આવે, પણ ઠાકોરજી સેવા લે છે, બસ આનંદ ચાલ્યા કરે. કારણ કે